નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દાહોદથી। દાહોદમાં વિજયાદશમીની ભવ્ય ઉજવણી, 70 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ દ્વારા સાયબર છેતરપિંડી કરનારી ટોળકી ઝડપાઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો પંચમહાલમાં ગોધરા તલાવડીમાં ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવ થરાદ જિલ્લાનો શુભ આરંભ, 8 તાલુકા, 2 નગરપાલિકા અને 416 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોટીલા ડુંગર તળેટીએ યોજાયો ભવ્ય ચોટીલા ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ બન્યો આકર્ષણનું કેન્દ્ર। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાફડા જલેબીના બજાર સુમસાન જોવા મળ્યા। ફાફડા અને જલેબી બજાર ઉપર મેઘરાજાની એર સ્ટ્રાઇક જોવા મળી। દશેરાના દિવસે દુકાનો સુમસાન જોવા મળી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિસારની મુરાબ જાતિની ભેંસ રાધાએ 35.669 કિલોગ્રામ વજન આપીને રેકોર્ડ બનાવ્યો છે। તેની એરંડાના તેલથી માલિશ કરવામાં આવે છે અને તે 35 લીટરથી વધુ પણ દૂધ આપે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં અંતિમ મત યાદી જાહેર કરાઈ। એસઆઈઆર પછી મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયકલ ચલાવતા વીજળી જનરેટ થાય છે। આ વીજળીથી બલ્બ અને પંખો ચાલે। વિદ્યાર્થીઓની કમાલની શોધખોળ સામે આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પેશાવરમાં પ્રચંડ બ્લાસ્ટ, પોલીસ કર્મીઓને નિશાન બનાવવામાં આવ્યા, 9ના થયા છે મોત, અનેક વ્યક્તિઓ થઈ છે ઘાયલ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલોન મસ્કની સંપત્તિ $500 બિલિયન, વિશ્વનો પ્રથમ ટ્રિલિયનર બનવા માટે પ્રથમવાર દાવેદાર સામે આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપની તુર્કીના ઇસ્તંબુલમાં 5.0ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવતા અફરાતફરીનો માહોલ, અનેક બિલ્ડિંગો અને સ્કૂલો ખાલી કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પત્નીની મસ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી છે મામાની હત્યા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં જનસેવા કેન્દ્ર નજીક એસબીઆઈનું એટીએમ છેલ્લા 3 મહિનાથી બંધ હાલતમાં જોવા મળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝાલાવાડમાં વરસાદના વિઘ્ન વચ્ચે દશેરાએ કંદોઈનો ઘોડો ન દોડ્યો, જલેબી અને ચોળાફળીના ધંધામાં 50%નો ફટકો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપી રોગની હોસ્પિટલમાં ક્લિનિકલ કમળાના 1 મહિનામાં 407થી વધુ કેસ નોંધાયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રખડતા પશુઓને પકડવાને લઈને વિવાદ, 1 સપ્તાહમાં રોડ ઉપર રખડતા પશુઓ પકડવા કમિશનરનો આદેશ સામે આવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।